જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે। જુનાગઢ લેવેચ આજે તમારી માટે એક સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે। તે ગીર જંગલની વચ્ચે આવેલી છે। જલંધર ગીરનો સર્વે નંબર છે। અને રોડની વાત કરીએ ને તો જો આ જે રોડ જાય છે ને તે મેંદરડાથી આવે છે અને અહીંથી કાઠીના અમરાપુર 2 કિલોમીટર થાય છે। અને આ જે રોડ ગયો ને તે જલંધર જાય છે અને જલંધર પણ અહીંથી 2 કિલોમીટર થાય છે। એટલે 5 કિલોમીટર જેટલું આપણે દેવળિયા પાર્ક આ જગ્યા પરથી થાય છે। અને ફૂલ લોકેશન, મસ્ત લોકેશન અને સિંહના લોકેશનમાં આજે વખતે તમારી માટે એક જગ્યા લઈને આવ્યા છે। તો ચાલો તો તમને એ જગ્યાનો રસ્તો પણ બતાવું। તો અહીંથી તમે રસ્તો જોઈ શકો, કમ્પ્લીટ 4 વ્હીલ ટ્રેક્ટર અને ટ્રક જઈ શકે ને તેવો કમ્પ્લીટ આગળ પણ રસ્તો છે। તો ચાલો પૂરી વાડીની વિઝિટ કરીએ। તો તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ રસ્તો છે અને જંગલનો રસ્તો તો જંગલ જેવો જ હોય અને 4 વ્હીલ ટ્રેક્ટર વહી જાય ને એવો કમ્પ્લીટ રસ્તો। એવી વાડીની વિઝિટ કરાવું। બગીચો પણ છે, ચાલુ ખેતી પણ છે અને ટોટલ 20 વીઘા જમીન છે, જેમાં 10 વીઘા કાયદેસર છે એનું જ આપણે પેમેન્ટ કરવાનું છે। અને જગ્યા પર જઈને જોઈએ પાણીની શી સુવિધા છે, મકાન છે કે નહીં, આંબા કેવડા છે એ તમને ત્યાં જગ્યા પર જઈને જ બતાવું છું। ચાલો તો જગ્યાની વિઝિટ કરીએ। તો જોઈ શકો છો તમે આ પ્રોપર્ટીનો આરસીસી રોડ આવી ગયો, જંગલનો રસ્તો અને જંગલ ટપી અને પેલું ખેતર એ પણ તમે જોઈ શકો છો અને ફૂલ જંગલનું લોકેશન અને ફૂલ સિંહોનું પણ લોકેશન। તો તમે જોઈ શકો છો જે આપણે આ રોડ ઉપરથી આવ્યા ને જે મેંદરડાથી આપણે જલંધર રોડ મતલબ કે દેવળિયા પાર્ક વાળો રસ્તો, ત્યાંથી માત્ર ને માત્ર 200 મીટરના અંતરે આવો સરસ મજાનો રોડ, અડધો આરસીસી અને અડધો જંગલનો રફ રસ્તો અને 4 વ્હીલ ટ્રેક્ટર કોઈ પછી તમારે લેવી હોય ને તો કાંઈ ઘટે નહીં ને એવી જગ્યા પર આજ વખતે તમારી માટે પ્રોપર્ટી લઈને આવ્યા છે। અને આ જે તમે જોઈ શકો વાડીનું સરસ મજાનું એવું ગેટઅપ અને આ જ પ્રોપર્ટી વેચવાની છે। તો ચાલો તો વાડીનું પૂરેપૂરું વિઝિટ કરીએ। તો જોઈ શકો તમે કે વાડીમાં એન્ટર સાથાની સાથે જ મસ્ત આ જાસૂદના ઝાડ અને આ બાજુ જામફળી, સીતાફળી એવા અન્ય ઝાડ પણ આમાં આવેલા છે। અને જો સરસ મજાનું ગેટઅપ આપેલું છે, કેવો સરસ મજાનો રસ્તો છે અને જંગલના ફૂલ લોકેશનમાં આવો। અહીંયા તમને સિંહ પણ ક્યારેક ને ક્યારેક જોવા મળી જાય ને એવું લોકેશન અને સિંહોનું અવર જવર તો અહીંયા ચાલુ જ હોય છે। એવી જગ્યા પર જલંધર ગીરનો સર્વે નંબર અને ટોટલ 20 વીઘા જમીન, આંબાનો બગીચો, ચાલુ ખેતી અને સરસ મજાના ફૂલ જંગલના લોકેશનમાં ફાર્મ હાઉસ, રિસોર્ટ, વિલા કોઈ પણ તમારે કરવું હોય ને તો બેસ્ટ લોકેશનમાં। તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું એન્ટ્રી ગેટ આપેલું છે। બે સાઈડ ઝાડ, એક સાઈડ જાસૂદ અને બીજી સાઈડ જામફળી, સીતાફળી અને સરસ મજાનો લોકેશનમાં આ વાડી આવેલી છે। તો પૂરેપૂરો વિડીયો જોજો અને તમને ખબર પડે કે કેવી વાડી છે અને કેવું અહીંનું લોકેશન છે અને ગીરનું ફૂલ લોકેશન અને ફાર્મ હાઉસ, રિસોર્ટ કે વિલા માટે 1 નંબર જમીન છે। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના મકાન પણ આવી ગયા અને આ આજુબાજુનું લોકેશન પણ તમે જોઈ શકો। તો ચાલો તો તમને મકાન પણ બતાવું અને આ બાજુ જો આંબાનો બગીચો એવો સરસ મજાનો આવી ગયો, 4 વર્ષના આંબા છે અને આંબા પણ ચાલુ આવકના જ છે। અને આ બાજુ જોઈ શકો તમે જંગલના લોકેશનમાં મસ્ત એવી વાડી અને કેવું બેસવા માટેનું અને મસ્ત એવી વાડી તમારી માટે આજે અમે લઈને આવ્યા છે। તો આ બાજુ તમે જોઈ શકો છો મકાન આવી ગયા, જે એક રૂમ, ઓસરી, ગોડાઉન બધું અહીંયા છે, ઢોર બાંધવા માટેનું ધાર્યું અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ચાલુ ખેતી, આંબા અને આંબા પણ ચાલુ આવકના બધા છે। તો આ જો તો તમે કેવું મસ્ત સરસ મજાનું લોકેશન પણ આ જગ્યા પર છે। તો ચાલો તો તમને આખી વાડીની વિઝિટ કરાવું। જોઈ શકો છો 10 જેટલી નારિયેળી પણ છે, તે પણ ચાલુ આવકની છે અને જંગલના લોકેશનમાં સરસ મજાની વાડી, સિંહનું ઘર જ કહેવાય। આ જલંધર ગીર છે ને તે સિંહનું ઘર કહેવાય। તમને સિંહ ગમે ત્યારે અહીંયા જોવા મળી શકે ને એવી વાડી। જો કેળાના ઝાડ પણ છે, ચાલુ આવકની નારિયેળી પણ છે અને અહીં તમે જોઈ શકો સરસ મજાના એવા આંબા પણ છે। તો ચાલો તો આજે તમારી માટે જે લઈને આવ્યા છે ને તે સરસ મજાની આંબાની વાડી છે અને 4 થી 5 લાખની આવક છે। જમ્બો કેરી અને કેસર કેરી બંને અમે આવેલી છે અને તમે જોઈ શકો આ આંબાની માવજત કેવી છે કે આ 4 વર્ષના જ આંબા છે અને જોઈ શકો તમે આંબા કેવા છે, એકદમ લીલાછમ અને કોઈ બગાડ નથી। અને 4 વર્ષના આંબા મારા અંદાજિત એવડા મોટા પણ ના હોય ને તો આ આંબાની માવજત પ્રમાણે આ આંબા બહુ સરસ મજાના છે। અને આ જગ્યાની મતલબ કે આ જગ્યાની વાત કરીએ ને તો જલંધર ગીર સર્વે નંબર અને અહીંયા હજી ઘણું જોયા જેવું છે કે પાણીના દાર 3 છે, એ પણ તમને બતાવું કઈ કઈ જગ્યાએ આવેલા છે। તો ચાલો કેમેરામેન બતાવો તો કે અહીંયા પાણીના દાર અને પાણી બે મોસમ માટેનું મતલબ કે મોસમનું નેચર પાણી, 3 બોર અને 1 લાઇટ કનેક્શન એ પણ અહીંયા આવેલું છે। તો અહીંયા આ જગ્યા પર આવી ગયું દાર, એ પણ તમે જોઈ શકો।
તો અહીંયા ફરતે છેડે 40 જેટલી સીતાફળી અને જામફળી બંને પણ નાખેલી છે, એ પણ તમે જોઈ શકો. અને આજુબાજુનું કેમેરામેન અહીંથી વ્યૂ તો બતાવો, જંગલથી પેલું જ ખેતર, એટલે તમારે સિંહ જોવા હોય ને તો આ જગ્યા પર આવતું રહેવાનું, એટલે તમને સિંહ કાયમી માટે મળી જાય જોવા માટે. તો તમે જોઈ શકો અહીંયા 30 જેટલા કાજુના ઝાડ પણ છે. તો આપણે તો ક્યારે કાજુનું ઝાડ જોયું નથી, પણ આ તમે જોઈ શકો કે આ 30 જેટલા અહીંયા કાજુના ઝાડ પણ છે. તો આ જમીન ટોટલ 20 વીઘા અને 10 વીઘા કાયદેસર અને 10 વીઘાના જ પૈસા આપણે દેવાના છે. તો આ જમીન મેંદરડા જલંધર મેન રોડ છે ને એનાથી તદ્દન નજીક, ખાલી 200 મીટરના અંતરે જંગલ પાસ કરી અને સીધું પેલું ખેતર, બરાબર. ટોટલ 20 વીઘા જમીન, 10 વીઘાના પૈસા દેવાના અને 10 વીઘા જે રાવરું છે. અને આ જમીન 1 વીઘાના 25.5 લાખ રૂપિયાના ભાવે દઈ દેવાની છે. અને એ કિંમતમાં છે ને બેઠક સ્વીકાર્ય રહેશે. આ જમીન પર એક મકાન, ધારિયું, ગોડાઉન અને એક લાઇટ કનેક્શન અને 3 બોર આવેલા છે. અને આંબા 350 આંબાના ઝાડ છે, 30 કાજુના ઝાડ છે અને 40 જેટલા સીતાફળી અને જામફળીના ઝાડ છે અને 10 નારિયેળી છે, એ પણ ચાલુ આવકની છે. તો જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં નંબર આપેલા છે ને એમાં માલિકનો સંપર્ક તમારે કરવાનો રહેશે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો.